કરજણ તાલુકાના કંથારિયા ગામમાં સ્થાનિકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કંથારિયા ગામ આવેલ છે। આજે વૈશાખ સુદ 7 મંગળવારના રોજ સ્થાનિકો દ્વારા ગામમાં આવેલા અંબા માતા તથા વેરાઈ માના મંદિરની પંચમ પાટોત્સવની સાથોસાથ નવચંડી યજ્ઞ દુર્ગા સપ્તસદીના પાઠ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યા હતા। 11મા પાઠનો હોમ તથા નવગ્રહ હોમ તથા સવારથી જ પૂજા હવન શાસ્ત્રોક્ત વિધિ વેદાંત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા। धार्मिक कार्यक्रम प्रसंगे राजकोटथी पधारेल श्री 1008 प्रवीणाचार्य तथा स्थानिक आचार्य श्री दिनेश भाई भट्टनी उपस्थिति में 5 जोड़ाओए यज्ञ में शामिल थया हता। समग्र प्रसंग पूजा भक्तिमय माहौल वच्चे संपन्न थयो हतो। समग्र ग्रामजनोए प्रसादी पण ग्रहण करी हती अने चारे तरफ धार्मिक वातावरण प्रसराई जवा पाम्युं हतुं। कैमरामेन धवल पटेल साथे नयन चौहान, BTV न्यूज। दर्शक मित्रों, आज वडोदरा जिल्लाना जे कंथारिया गाम है त्या अंबाजी माताजी और वेराईजी माताजीना पंचम पटोत्सव निमित्ते एक धार्मिक कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું છે। અહીંના મહારાજ આપણને આ કાર્યક્રમ વિશે થોડી વધુ માહિતી આપશે। જય અંબે। હવે અહીં વડોદરા આ કરજણ તાલુકાનું આ કંથારિયા ગામ છે। ત્યાં આગળ આ કંથારિયા ગામની અંદર આજે 5 વર્ષથી માતાજીનું આ નવું મંદિરનું નિર્માણ થયું ત્યાર પછી આ 5મું વર્ષ છે અને દર વર્ષે આ ગામ લોકો એટલા ઉત્સાહી અને બધા સારા વ્યક્તિઓ છે, બધા ઉત્સાહી છે અને એટલે એ દર વર્ષે શું છે માની નવચંડીનું આયોજન કરે છે। એટલે ગંગા સાતમે એ દિવસનો પાટોત્સવ, આ દિવસે માનું મંદિરનું નિર્માણ થયું હતું એટલે એને પાટોત્સવનો દિન કહેવામાં આવે છે। એટલે એ નિમિત્તે અહીં માની પાસે અહીં વરાઈમાં અને અંબાજી માની પાસે અહીં આગળ નવચંડીનું આયોજન થાય છે। એનીમાં 10 બ્રાહ્મણો બેસીને માનો પાઠ કરે છે સપ્તસતીનો। 11મા પાઠનું હોમ થાય છે અહીં આગળ અને આ આખો દિવસ માની પૂજા અને ભક્તિમય રહે છે। ગામના લોકો ઉત્સાહી છે એટલે અહીં પૂજામાં પણ બેસવા માટે બધા તત્પર હોય છે એમ। અને સાંજે 5-1 વાગે માની શ્રીફળ હોમાય છે અને બધા માની પ્રસાદી લઈને અહીંયા આગળથી આખો દિવસ માના ગુણગાન ગાઈને સાંજે પોતપોતાને ઘેર યથાવત જાય છે। દર્શક મિત્રો, આપે નિહાળ્યું કે શું કહી રહ્યા છે ભાવિ ભક્તો માતાની આરાધનામાં તલ્લીન અને તરબોળ બની ચૂક્યા છે। આવો નિહાળીએ BTV ન્યૂઝના મારફતે નવચંડી યજ્ઞને। કેમેરામેન ધવલ પટેલ સાથે નયન ચૌહાણ, BTV ન્યૂઝ। દર્શક મિત્રો, આપે નિહાળ્યું શહેરની સીમાડે આવેલ કંથારિયા ગામે કેવી રીતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર 600 લોકોનું વસ્તીવાળું આ એક નાનકડું ગામ છે, છતાં પણ આ 600 લોકોની વસ્તી ધરાવતું એક ગામમાં કેવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। આપ દર્શક મિત્રો નિહાળી શકો છો કે વડોદરા શહેર જિલ્લામાં આપત્તિ વિપત્તિઓ જે આવી રહી છે અને તે નિષ્ફળ બને છે એનું મુખ્ય કારણ છે ભાવિ ભક્તોની શ્રદ્ધા। તેવી જ રીતે આવો નિહાળીએ આ ગામમાં જ રહેતા એક સ્થાનિક રહીશ જેને ભાવિ ભક્ત કહી શકાય તે શું કહેવા માંગે છે તેમની વાચાય। અમે અહીંયા ઘડી દર વર્ષે ગંગા સાતમના દિવસે નવચંડીનું આયોજન કરીએ છીએ। છેલ્લા 5 વર્ષથી આ મંદિર નવું બનાવ્યું તે 5 વર્ષ ગંગા સાતમના દિવસે જ નવચંડીનું એ કરીએ છીએ અને અમારા ગામમાં 600 માણસની વસ્તી છે। આ નવચંડી જ કરીએ છીએ દર વર્ષ દર ગંગા સાતમના દિવસે જ। બહારથી પણ આવે છે ને। અહીંયા ઘડી વેરાઈ માતા અને અંબાજી માતાનું મંદિર આવેલું છે। શહેરીજનો કે આ રીતને પ્રાર્થના કરીએ તો આપણું વરસ સારું રહે